નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કાલેસર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે, જ્યાં તાજેતરમાં 1913 પછી પહેલીવાર વાઘ જોવા મળ્યો હતો? તો એ આવેલું છે હરિયાણામાં. બીજો પ્રશ્ન છે, કયા રાજ્યની સરકારે ગિંડી નેશનલ પાર્ક ખાતે કાચબા સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો તમિલનાડુ રાજ્યની સરકારે ગિંડી નેશનલ પાર્ક ખાતે કાચબા સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે એશિયાનો સૌથી મોટો ઉદ્યાન બની ગયો છે, તે ક્યાં આવેલું છે? તો એશિયાનો સૌથી મોટો ઉદ્યાન ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન, જે શ્રીનગર ખાતે આવેલું છે. કયા રાજ્યના જોગીઘોપામાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે? તો આસામ રાજ્યમાં જોગીઘોપામાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. પાંચમો પ્રશ્ન છે, ગંગા આમંત્રણ અભિયાન કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે? તો ગંગા આમંત્રણ અભિયાન, જે સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓને ઘટાડવા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નીચેનામાંથી કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓને ઘટાડવા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા હરિત દિવાળી સ્વસ્થ દિવાળી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાતમો પ્રશ્ન છે, યુએન જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે પ્રથમ વિશ્વ માટે દિવસ ક્યારે નિયુક્ત કરવામાં આવ્યો હતો? તો યુએન જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે પ્રથમ વિશ્વ માટે દિવસ 5 ડિસેમ્બર 2014ના રોજ નિયુક્ત કરવામાં આવ્યો હતો. આઠમો પ્રશ્ન છે, કઈ સંસ્થાએ ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુકની 6ઠ્ઠી આવૃત્તિ હેલ્ધી પ્લેનેટ હેલ્ધી પીપલ શીર્ષકથી બહાર પાડી છે? તો એ પાડી છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEPA. કયા વર્ષ સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંયુક્ત રાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે? તો 2030ના વર્ષ સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંયુક્ત રાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે. 7મી ઓક્ટોબર 2023ના રોજ કઈ જગ્યાએ 6.3ની તીવ્રતાવાળા 2 ભૂકંપ આવ્યા હતા? તો 7મી ઓક્ટોબર 2023ના રોજ 6.3 તીવ્રતાવાળા 2 ભૂકંપ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવ્યા હતા. PPP મોડલ પર 10,000 ઈ-બસ દ્વારા સિટી બસના સંચાલનને વધારવા માટે શરૂ કરવામાં આવેલી નવી યોજનાનું નામ શું છે? તો 10,000 ઈ-બસ દ્વારા સિટી બસના સંચાલનને વધારવા માટે PM ઈ-બસ સેવા નવી યોજનાનું નામ છે. કઈ સંસ્થાએ ફ્લડ વોચ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો ફ્લડ વોચ મોબાઈલ એપ લોન્ચ કરી છે સેન્ટ્રલ વોટર કમિશન. કઈ સંસ્થાએ ભારતના લેન્ડસ્લાઇડ એટલાસને બહાર પાડ્યો છે? તો ઇસરોએ ભારતના લેન્ડસ્લાઇડ એટલાસને બહાર પાડ્યો છે.
કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે વાયુ પ્રદૂષણ નિયંત્રણના પગલાંને લાગુ કરવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી? તો દિલ્હીએ વાયુ પ્રદૂષણ નિયંત્રણના પગલાંને લાગુ કરવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળતો GWP સ્ટાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો GWP સ્ટાર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીએ ગ્રીન વોર રૂમનું ઉદ્ઘાટન કર્યું? તો નવી દિલ્હીએ વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે તાજેતરમાં ગ્રીન વોર રૂમનું ઉદ્ઘાટન કર્યું છે. તાજેતરમાં જોવા મળતા લેમ્પ્રી કઈ જાતિના છે? તો લેમ્પ્રી એ માછલી જાતિના છે. આક્રમક બિનમૂળ કીડી પ્રજાતિ લાલ ફાયર કીડી કયા દેશમાં મળી આવી છે? તો ઇટાલીમાં આક્રમક બિનમૂળ કીડી પ્રજાતિ લાલ ફાયર કીડી મળી આવી છે. તાજેતરમાં જોવા મળતી હોગ ફિશ કયા પ્રદેશની છે? તો હોગ ફિશ એ પશ્ચિમી એટલાન્ટિક મહાસાગર પ્રદેશની છે. તાજેતરના ડેટા મુજબ છેલ્લા 14 વર્ષમાં ભારત દ્વારા કેટલા ટકા ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે? તો છેલ્લા 14 વર્ષના ભારત દ્વારા 33% ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. તાજેતરમાં શોધાયેલ મેયોઝિન અરુણા ચેલેન્સિસ વૃક્ષ શું છે? તો મેયોઝિન અરુણા ચેલેન્સિસ એ વૃક્ષ છે. ગોન્કોકેન નેનોઈ એ શાકાહારી ડાયનોસોરની નવી શોધાયેલ પ્રજાતિ છે જે કયા દેશમાં જોવા મળે છે? તો ગોન્કોકેન નેનોઈ એ શાકાહારી ડાયનોસોરની નવી પ્રજાતિ જે ચીલી દેશમાં જોવા મળે છે. તરબૂચ સ્નો માટે ચર્ચામાં રહેલ ઉટાહ પર્વતો કયા દેશમાં આવેલા છે? તો ઉટાહ પર્વતો જે તરબૂચ સ્નો માટે ચર્ચામાં છે તો તે આવેલા છે યુએસએમાં. તાજેતરમાં જોવા મળતી દામાસેલિયા કઈ પ્રજાતિની છે? તો દામાસેલિયા એ હરણ પ્રજાતિ છે. સફરજનના ફળોના પાકના પરાગનયન માટે હિમાચલ પ્રદેશમાં કયા જંતુનો ઉછેર કરવામાં આવ્યો છે? તો સફરજનના ફળોના પાકના પરાગનયન માટે હિમાચલ પ્રદેશમાં ઇટાલિયન મધમાખીનો ઉછેર કરવામાં આવે છે.